नमस्कार मित्रों, योगा कोचिंग क्लासेस में आपનું हार्दिक स्वागत है। આપણે નવોદય જે 2025 માં પરીક્ષા જે લેવાની છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો જે નવોદય 2025 માં જે પરીક્ષા લેવાની છે જે ધોરણ 5 માં આવે છે એ પરીક્ષાની આપણે તૈયારી કરાવીશું। તેમાં આપણે જે વિષય લઈશું એ ગણિત છે। તેમાં હું નવનીતમાં જે નવનીતની જે ચોપડી આવે છે તે 2010 થી માંડીને 2023 સુધી પૂછાયેલા પ્રશ્નો આપણે સોલ્યુશન કરીશું। એમાં પહેલો આપણે પાઠ લઈશું સંખ્યા અને સંખ્યા પદ્ધતિ। તેમાં 2010 થી 2023 સુધીમાં 26 દાખલાઓ પૂછાયા છે। એમાં 2010 માં પૂછાયેલો દાખલો છે એનું આપણે સોલ્યુશન કરીશું। તો 2010 માં પૂછાયેલો દાખલો પ્રશ્ન નંબર 1 એટલે પહેલો દાખલો છે કે 16,813 ને અંકોમાં કેવી રીતે લખી શકાય। તો કે 16 લાખ શબ્દ છે, કયો શબ્દ છે 16 લાખ। તો પહેલા આપણે 16 લાખ આ રીતે લખીશું, 16 પાડીશું આ રીતે 16 0 0 0 ક્રમિક તમારે ગણતરી કરી જોવાની છે। આ એકમ છે, દશક, 100, 1000, 10,000, પછી આ લાખ થશે અને પછી 10 લાખ, ફરી એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ। ચલો 16 લાખ પૂરું થયું। 813 કેટલા છે 813। તો પહેલા આપણે 800 લખી નાખીએ। સંખ્યાની સરળતા આ રીતે કરીશું આપણે 0 0 8। કેટલા લખ્યા મેં 8। અહીં સંખ્યાઓ ખૂટે છે તો આપણે 0 લખી દઈએ 0 0 0 0। હવે છેલ્લો શબ્દ છે 13 તો પાછળ આ રીતે મૂકી દઈએ 13। અહીં પણ સંખ્યા ખૂટે છે તો 0 0 0 0 0। આ બધાને આપણે સરળ કરીએ એટલે આપણને માંગેલી સંખ્યા મળી જાય। તો સરળ થશે 3 ના 3, 1 નો 1, 8, 0 0 0 તો 0, ફરી પણ 0 આવશે, 6 અને 1। આ આપણો દાખલાનો શું થશે જવાબ થશે। આવો જવાબ તમારે A, B, C અને D ઓપ્શનમાં જોવાનો છે। તો કે પહેલો છે 16,000, 16,813 છે પણ આપણે 16 લાખ લાવવાના છે। અહીં છે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ, 1,60,830। બીજામાં છે 1,60,000, 1,60,830 અને છેલ્લો જવાબ છે જુઓ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ કે જે 16,813 બતાવે છે। તો આપણો જવાબ થશે ડી। તમારે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે, આ રીતે એને ગૂંટી નાખવાનો છે। ચલો આગળ જોઈએ પ્રશ્ન 2। તો પ્રશ્ન 2 માં લખેલું છે કે નિમ્ન સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કરવાનો છે। આ જે સંખ્યાઓ તમને આપી છે 17, 8, 21, 13, 41, 2, 27, 31 અને 51 એ સંખ્યાઓમાં જે અવિભાજ્ય સંખ્યાઓ છે એમનો તમારે સરવાળો કરવાનો છે। તો કે 17 તો કે 17 એ અવિભાજ્ય સંખ્યા છે। કેવી સંખ્યા છે અવિભાજ્ય। 8 તો કે 4 દુ 8 થાય એટલે એ વિભાજ્ય થશે। કેવી થશે વિભાજ્ય। 21 પણ વિભાજ્ય થાય, 3 7 21। 13 જે છે એ અવિભાજ્ય સંખ્યા। કેવી સંખ્યા છે અવિભાજ્ય। 41 પણ અવિભાજ્ય સંખ્યા છે। 2 પણ અવિભાજ્ય સંખ્યા। 27 તો 3 9 27। 31 અવિભાજ્ય અને 51 17 તારી 51 જે ઘડિયામાં નથી આવતી અથવા તો જેના ભાગ પડતા નથી એવી સંખ્યાઓનો આપણે સરવાળો કરવાનો છે। ચલો આ બધાનો આપણે સરવાળો કરી દઈએ। તો 17 છે તો 17 લખી દઈએ આ રીતે, પછી 13 છે, 41 છે, અહીં 2 છે તો હું આ રીતે લખીશ 0 2 અને છેલ્લે 31। આ બધી સંખ્યાઓનો મારે સરવાળો કરવાનો છે। તો સરવાળો કરીશું 7 ને 3 10, 10 ને 1 11, 12 13 અને 14, 14 નો 4 બધી કેટલી થશે તો આ એક વધી આવશે। પછી આ બધાનો સરવાળો કરીએ 1 2 3 3 ને 4 7 8 9 ને 10 તો આપણો જવાબ આવશે 104। 104 એટલે આમાં જવાબ છે આપણો સી જવાબ। કયો જવાબ છે સી। તો સી માં તમારે આ રીતે ગોળ મીંડું કરી દેવાનું છે। ચલો ફરી
પહેલો દાખલો 2010 માં પૂછાયો છે, આ બીજો દાખલો 2013 માં પૂછાયો છે. ચલો તેના પછી કોઈ ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલામાં શું કહે છે કે પ્રથમ 10 વિષમ સંખ્યાઓનો સરવાળો. વિષમ એટલે કે એકી સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? એકી, જેને અયુગ્મ પણ બોલાય. અયુગ્મ. આવી તમારે પહેલી એટલે પ્રથમ 10 વિષમ સંખ્યાઓ સરવાળો કરવાનો છે. તો આપણે 5 5 નું ગ્રુપ બનાવીએ, પછી એનો સરવાળો કરીને ફરી બંનેનો સરવાળો કરીશું. પ્રથમ 10 વિષમ કઈ છે? આપણે 1 થી શરૂઆત કરીએ કે 0 1 0 1, પછી 2 એ બેકી અથવા તો સમ સંખ્યા છે, એના પછી આપણે લઈશું 3 એટલે કે 0 3 છે, પછી 5 આવશે, 7 આવશે, 9 અને 11. પહેલા આટલાનો સરવાળો કરીએ, ફરી આના પછીની બીજી 5 લઈશું. તો કે આ 6 સંખ્યાઓ થઈ. તો પહેલા આપણે આ 5 સંખ્યાઓનો સરવાળો કરીએ, પછી બીજી 5 લઈશું, તો એમાં 11 આવશે, 13 આવશે, 15 આવશે, 17 આવશે અને 19 આવશે. ચલો બંનેનો સરવાળો કરી દઈએ. તો કે 9 છે અને આ 1 છે. 9 ને 1 10 થશે, 10 ને 7 17, 17 ને 3 20, 20 ને 5 25. આ જે 5 સંખ્યાઓ છે એનો સરવાળો થઈ જશે 25. ફરી આ 5 નો સરવાળો કરીએ તો 9 છે, 9 ને 1 10, 10 ને 7 17, 17 ને 3 20, 20 ને 5 25, 25 નો 5 વધીમાં કેટલા આવશે? 2, 2 ને 1 3 4 5 6 ને 7 75. કેટલા થયા? 75. તો કે આ 5 સંખ્યાઓ, આ 5 સંખ્યાઓ કુલ કેટલી થઈ જશે? 10. ફરી આ બંનેનો ફરી સરવાળો કરી દો આ રીતે. તો કે 25 અને 75. તો 25 અને 75 નો સરવાળો કરીએ તો 5 ને 5 10, વધી 1 થશે, 7 ને 2 9, 9 ને 1 10. તો કે પ્રથમ 10 વિષમ સંખ્યાઓનો આપણે સરવાળો કરવો હોય તો તે 100 થાય. કેટલો થશે? 100. તો 100 માં આપણે આ રીતે ગોરાઉન્ડ કરવાનું છે. ક્યારે પૂછાયું છે? તો કે 2013 માં. એના પછી દાખલા નંબર આપણે 4 જોઈશું. તો તમને તઈ સંખ્યાઓ x y અને z અને પછી આપણે તમને t. મોટામાં મોટો અંક કયો છે? 7, કે જે માત્ર એક જ વાર ઉપયોગમાં લેવાય છે. કેટલી વાર છે? જો એક જ વાર છે, અહીં પણ એક વાર છે, અહીં પણ એક વાર, અહીં પણ કેટલી વાર છે? ઉપયોગમાં આવે છે. અને અન્ય બીજા અંકો જ્ઞાત, એટલે બીજા અંકો આપણે જાણતા નથી. એટલે કે આ જે સ્ટાર બતાવ્યો છે એ આપણે અંકો જાણતા નથી. અને છેલ્લે પ્રશ્ન પૂછ્યો કે x y z અને t માં સૌથી મોટી સંખ્યા કઈ છે? x વાળી સંખ્યા મોટી છે, y વાળી, z વાળી કે t વાળી? તો આપણે આ દાખલો કઈ રીતે ગણીશું? તો તમને જે સ્ટાર દેખાય છે તો એ તમારે 0 મૂકવાનો. શું મૂકી દેવાનું છે? 0. કઈ રીતે? જો આ પહેલા 0 લખી દઈએ, પછી 7, ફરી પાછળ 2 0 મૂકી દઈએ. એ રીતે આમાં 7 0 0 0, આમાં 0 0 7 0, આમાં 0 0 0 અને 7. હવે આમાં આપણને ખબર પડશે કે આ જે 7 છે એ 700 બોલાય. આને આપણે 7000 કહી શકીએ, આને 70 કહી શકીએ, આને કહીએ 7. તો આ જે સંખ્યાઓ મેં લખી છે એમાં સૌથી મોટી સંખ્યા x છે, y છે, z કે t? તો આપણને જોઈએ તો ખબર પડે કે આ જે 7000 છે કોની કિંમત છે? તો કે y ની. આ y એ x y z અને t માં મોટો છે એટલે આપણો જવાબ થશે y. તો તમારામાં જોવાનું છે તો કે y વાળો જવાબ. કયો જવાબ થશે? y વાળો. કુલ આપણે 26 દાખલાઓ પૂરા કરીશું. એમાંથી પહેલા 4 દાખલાઓ આ વિડીયોમાં છે. આવનાર વિડીયોમાં એના પછીના 4 દાખલાઓ જોઈશું. અસ્તુ. જય હિન્દ.